જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. એક જ મિનિટ ખાલી આપી દો, આયરન પત્ર આપી દો. પણ હું કેને આપું જોવા દે બધા. હલો, આજે આપણા વડીલ ભાજપના કાર્યકર્તા એટલે કે સાંસદ મનસુખભાઈ વસાવા એ આપણા સમાજના છે, એ આપણા સમાજના છે એટલે બહુ મોટી વાત છે અને સમાજ માટે બહુ મોટો ગર્વ છે અને આપણા સમાજ માટે કામ કરે છે. પણ આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આવેદન પત્ર આપવા આવ્યો છું અને જાહેરમાં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યાએ બોલું છું, પણ અમે કોઈ વિરોધ નથી જતા. બધા ભાજપને વોટ આપજો, અમે તમને સહકાર આપીશું, બધા જ ભાજપને વોટ આપજો. પણ આ ઇલેક્શન પહેલા અમારા જે મુદ્દાઓ છે એ એમને કમ્પ્લીટ કરવા પડશે. પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી, બરાબર છે, એ તમને ખબર નથી મનસુખ દાદા. પછી આપણો જે બૈરા પછી જે સ્મશાનમાં જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી. ચોમાસાની અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડમાં જવું પડે છે, બરાબર છે. ત્યાર પછી તલાવની પાર બાકરોલી કેટલાક જે આદિવાસીના ઝૂંપડાઓ છે એ નામ પણ નથી. વિકાસ થાય છે, અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ, પણ જે વિકાસ નથી એ ચૂંટણી પહેલા, ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી. એ તો કાલે પણ નતું અને આજે પણ છે. પણ અમારા સમાજના મનસુખ દાદા બેઠેલા છે. હું એક આદિવાસી સમાજનો દીકરો છું અને કોઈ કહે કે કોઈ બોલવા નથી જતું. બોલવાની જરૂર છે. લોકશાહી દેશ છે દાદા, રાજાશાહી દેશ નથી, લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશનો માલિક છે, આ દેશનો ચાલક નથી, આદિવાસી આ દેશનો માલિક છે. તો માલિક હોવા છતાં જે આપણા જમીનો અને આપણા મકાનો નામ પણ નથી ને, એ બહુ શરમજનક વાત છે. એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષમાં બોલવા નથી આવ્યો. હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ. આ દાદાને આ લાઈવ ચાલુ છે. દાદા, જે અમારી અરજો છે એ તમે સ્વીકારજો, અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો. અમે તમારી સાથે જ છે અને બધા સાથે જ છે. જે આદિવાસીનું કામ કરશે અમે એમની સાથે છે. જય જોહર, જય જોહર, થેન્ક યુ સો મચ. જો એક વસ્તુ કહું તમને, આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી મેં કીધું ને, આપણે જોડવાનું કામ કરે, તોડવાનું કામ નથી કરતા. આપણે ભારતીય જનતા પાર્ટી આ દેશને જોડવાનું કામ કરે છે. ભાઈ શું કામ તું આ કરે છે? ચાલ કર, વાંધો નહીં, કોઈ ડર નથી, ચાલ કર. આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જોડવાનું કામ કરે છે, તોડવાનું કામ નથી કરતી. કેટલાક પરિબળો આ દેશને તોડવાનું કામ કરે છે. એટલે અલગ અલગ જ્ઞાતિ જાતિ ધર્મની વાતો કરે છે. આ ભારત એક સૌનો ભારત છે, બધા જ લોકોનો ભારત છે. આ દેશમાં રહેનારા બધાનો જ આ દેશ છે. એટલે જેવી સ્થિતિ છે, ગરીબ છે, કોઈ મધ્યમ વર્ગ છે, કોઈ ઉચ્ચ વર્ગ છે, કોઈ આદિવાસી છે, કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ ઈસાઈ, આ બધા જ લોકોનો આ દેશ છે. કોઈનો એક વ્યક્તિ કે એક સમાજનો નથી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધાને આગળ લઈને ચાલવા માંગે છે. જ્યારે દેશમાં કેટલાક એવા પરિબળો છે કે જે દેશને ભાગલા પાડવાની વાતો કરે છે, તો આવા ભાગલાવાદી પરિબળોથી આપણે સાવધાન રહેવાનું છે. આદિવાસીઓના વિકાસના માટે ભારતીય જનતા પાર્ટીમાં નોકરી મળે આવી પોઝિટિવ વાતો કરવી પડે. આમ આદમી પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે, જ્ઞાતિ જાતિ ધર્મના વચ્ચે ભેદ પાડવાની વાતો કરે છે. આ દેશનો માલિક આપણે બધા જ લોકો છે. આ દેશના માલિક બધા જ છે. આ દેશમાં રહેનાર બધા જ લોકો છે, કોઈ બહારનો નથી ભાઈ. આ જે માનસિકતા બદલવી પડે બધાએ. જે સત્ય કેવું બાબુ, સત્યવાદ કેવી પડે. એટલે યુવાનોને મારી વિનંતી કે કોઈ આ ખોટા લોકો છે, આમ આદમી પાર્ટી વાળા, આ ખાલિસ્તાનની વાતો કરનારા લોકો છે, અલગતાવાદીની વાતો કરનારા લોકો છે, એનાથી માથે નહોતું કેવું, પણ આજે બોલવું પડે. આવા લોકો આ અલગતાવાદી તત્વોથી સાવધાન રહેજો. આ દેશને ભાગલા પાડનારા લોકો છે. કેજરીવાલ જેવા એમને જેલમાં નથી જતા, ઘણા બધા કારણો છે.
દારૂ કૌભાંડનો મુખ્યમંત્રી પકડાયો છે, કોર્ટે નક્કી કર્યું એટલે જેલમાં છે. આવું તો મારે જો ભાઈ દીકરાનો પ્રશ્ન પહેલો કેમના નામ પર નથી, આપણે નામ પર કરવા માટે પંચાયત જોડે આ રાજુભાઈ ને મણીલાલે ઉભો રે ભાઈ, મને કહેવા દે, આપણે આ આપણો છોકરો છે ને, કોઈ બાળકો થોડો, તો એ છોકરો માગે ને આપણે જવાબ આપીએ. પહેલે આ જે કઈ પંચાયત ના કરે તો ભાજપને ના કરી હતી, કોંગ્રેસ ના કરી. મણીલાલે અને આ રાજુએ નામ પર કરવા માટે મારી પાસે વખત આવેલા છે અને ઠરાવો પણ કરેલા છે. ટેકનિકલ ગ્રુપની મીટિંગ મળશે એટલે રાજુને મણીલાલની અને તમારી ઈચ્છા પૂર્ણ. બનાવટ કરવી નથી, બનાવટ કરીને ચાલતું નથી. પછી રહ્યો સવાલ પાણીનો. હું જવાબ આપું ભાઈ, હું તમારા લોકો વચ્ચે જ છું, તમારા વચ્ચે જ લોકો ભાઈ, તમારા લોકો જોડે જ છે. હું તારી પાણીનો